આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 11. ચેપ્ટરનું નામ છે માપન. હવે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણશું? તો આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ ભણવાની છે. એક આપણે એને કહેશું ક્ષેત્રફળ, બરાબર, અને એક ભણશું આપણે ઘનફળ. તો ક્ષેત્રફળ અને ઘનફળ શું છે? કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા હોય એ ક્ષેત્રફળ દેખાડે. ક્ષેત્રફળ સપાટીમય આકૃતિ છે. દાખલા તરીકે આ બોર્ડ દિવાલમાં કેટલી જગ્યા રોકે છે એ દર્શાવવું હોય તો મારે ક્ષેત્રફળ શોધવું પડે. જમીનમાં લાદી ગોઠવી છે તો કેટલી ગોઠવાશે એની જો વાત કરવી હોય તો એના ક્ષેત્રફળ સંદર્ભે વાત છે. તો ઘનફળ કોને કહેવાય? ઘનફળને તમે એવું સમજાશો કે કોઈ પાત્રની પ્રવાહી સમાવેશ ક્ષમતાને એનું ગુંજાશ અથવા તો ઘનફળ કહે છે. દાખલા તરીકે તમારી પાસે કોઈ તપેલી છે તો એની અંદર કેટલું દૂધ ભરાશે, ડબ્બાની અંદર કેટલું તેલ ભરાશે, રૂમમાં કેટલી હવા સમાશે, ફુગ્ગામાં કેટલી હવા સમાશે, આ બધી જ વસ્તુઓ ઘનફળનો નિર્દેશ કરે છે. તો થોડુંક જૂનું રિવિઝન કરીએ. સોરી, એક ચોરસ જો હોય તો ચોરસના ક્ષેત્રફળની વાત કરવી છે. હવે ચોરસ, આ ચોરસ છે, જો બરાબર. ચોરસ એટલે શું છે તો આપણે ભણી ગયા, ચારે બાજુ જેની સરખી હોય. આ એક ચોરસ છે, નામ આપી દઉં ABCD. આ ચોરસની બધી બાજુ સરખી છે એટલે દરેક બાજુનું માપ ધારો કે સ્મોલ a જેટલું છે, બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ જે છે એ કેટલું થાય કે ચોરસનું ક્ષેત્રફળ થાય a². ખરેખર આનો મતલબ આવો થાય કે બાજુનો વર્ગ. જે બાજુ હોય એનો વર્ગ કરો તો આ તમને ચોરસનું ક્ષેત્રફળ આપે. બીજું આપણે આકાર જે છે એ આપણે લંબચોરસની વાત કરીએ. આ મુખ્ય આકાર અત્યારે લઉં છું, બરાબર. જેમ જેમ આગળ ભણશું એમ આપણે આકાર ઉમેરતા જશું. ઘણા બધા આકાર અલગ અલગ આવશે. આ લંબચોરસ છે જો તમારા માટે, બરાબર. આ A, આ B, આ C અને D. હવે લંબચોરસમાં બધી બાજુ સરખી નથી હોતી, સામસામેની બાજુ સરખી હોય. દાખલા તરીકે આનું માપ A છે, આનું માપ B છે, બે અલગ અલગ છે. એટલે તો લંબચોરસનું ક્ષેત્રફળ કેવું થાય છે કે લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અહીંયા આવશે A ગુણ્યા B, બરાબર. થર્ડ નંબરની અંદર આપણે લેશું ત્રિકોણની વાત કરીએ કે ભાઈ ત્રિકોણ હોય, બરાબર, તો એના ક્ષેત્રફળની કઈ રીતે ગણતરી કરી શકાય. આ ત્રિકોણ છે, આ A, B, C. ત્રિકોણના વેધ અને પાયો બે શબ્દ આવે. આ ત્રિકોણનું શિરોબિંદુ છે, શિરોબિંદુથી સામેની બાજુના રેખાખંડ પરનો લંબ રેખાખંડ AM, બરાબર. આને કહેશું આપણે વેધ, અને જેના પર હોય એ તમારો પાયો થઈ ગયો. એટલે BC શું થશે? પાયો થશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. દાખલા તરીકે આને આપણે A કીધું હોય અને આ આખું બાજુ B હોય તો આ તમારા માટે થાય 1/2 A ઇન્ટુ B. આ ત્રિકોણ છે. ત્યારબાદ એક સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે એની પણ વાત કરી લઈએ, બરાબર. SBAC કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કંઈક આ રીતનું હોય. જો આ A, B, C અને D. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે આ એમાં એક વેધ થયો, એનામાં પણ વેધ આવશે. આ AM, ધારો કે એની લંબાઈ A છે અને આ વેધ જેના ઉપર છે એ B છે.
એટલે કે પાયો. તો સબાચાનું ક્ષેત્રફળ તમારા માટે આવશે પાયો ગુણ્યા વેધ, એટલે A ગુણ્યા B. બરાબર, આની જેવું થાય પણ આમાં લંબાઈ પહોળાઈ છે. A અને B અલગ અલગ છે. અને એક મારે લેવું છે વર્તુળનું ક્ષેત્રફળ, રાઉન્ડ. દાખલા તરીકે વર્તુળ છે, નાનું મોટું ચલાવી લેજો, થોડુંક આગું પાછું થયું હોય તો. અહીંનું કેન્દ્ર O છે, અહીંની ત્રિજ્યા છે R. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર ખરેખર આવું છે, જુઓ, પાઈ R સ્ક્વેર. બરાબર, શું છે? પાઈ R સ્ક્વેર. તો આ જૂના આપણે ધોરણ 7માં ભણી ગયા હતા, એનું થોડુંક રિવિઝન છે. ક્લિયર? આપણે 11.1 બાજુ જઈએ, એમાં પહેલો જે દાખલો છે શું કહે છે? એમાં બે આકૃતિ આપી છે, એક ચોરસ છે અને એક લંબચોરસ છે. જો હું બંને આકૃતિ અહીંયા દોરું છું, બરાબર. એક ચોરસ આકૃતિ છે, આ એની ચોરસ, આ ખેતર છે, અને એક લંબચોરસ આકૃતિ છે. જો હવે એની અંદર એવું કીધું છે કે બંનેની પરિમિતિ સરખી છે, એટલે કે ચારે બાજુનો સરવાળો સરખો થાય છે. આને નામ આપી દઈએ, દાખલા તરીકે આપણે ABCD, બરાબર. આને નામ આપી દઉં છું P, Q, R અને S. અહીંયા તમને માપ આપેલું છે 60 સેન્ટીમીટર. કેટલું આપેલું છે? 60 સેન્ટીમીટર. એનો મતલબ કે આ બધું ભાગ 60 સેન્ટીમીટર થશે, બરાબર. ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી. એટલા માટે જ્યારે લંબચોરસમાં તમારી પાસે અહીંયા માપ આપેલું છે 80 સેન્ટીમીટર, તો આ ઉપરની ભાગ પણ કેટલું થાય? 80. લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય. આ 60 છે એવું કીધું નથી તમને, પણ બાજુની આકૃતિ છે એના જેવડી જ દોરેલી છે, એટલે આપણે આ લેવાનું છે સમજણથી. હવે તમારે એવું કહેવું છે કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? એનો મતલબ કે આપણે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળની વાત કરવાની છે અહીંયા. દાખલા તરીકે આપણે લંબાઈ 60, પહોળાઈ પણ 60, ચોરસમાં માત્ર લંબાઈની જ વાત હોય, તો ચોરસનું ક્ષેત્રફળ એની અંદર તમે એવું લખી શકો લંબાઈનો વર્ગ, અથવા તમે L² અથવા બાજુનો વર્ગ લખી શકો. આ 60નો વર્ગ કરો તો 6 ગુણ્યા 6 3600 સેન્ટીમીટરનો સ્ક્વેર લખી શકાય, અથવા લખી શકાય ચોરસ સેન્ટીમીટર. આ ચોરસ ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ છે. આ મીટર હશે, સોરી, કારણ કે આ કંઈ ખેતર છે, ખેતર હંમેશા મીટરમાં જ હોય, આવડા નાના ખેતર ન હોય ચોરસ સેન્ટીમીટરવાળા, એટલે આ ચોરસ મીટર. એ જ રીતે અહીંયા પણ મીટરમાં હશે. હવે જે લંબચોરસ ખેતર છે એની ચર્ચા કરીએ, તો આપણી પાસે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. A ગુણ્યા B આપણે લીધું હતું. A એટલે આપણે લંબાઈ લીધી હતી, B એટલે પહોળાઈ. સપોઝ અહીંયા લંબાઈ એને હું 60 સેન્ટીમીટર કહું અને પહોળાઈને કહું છું 80 સેન્ટીમીટર. એમાં કાંઈ ફેર પડશે નહીં, બરાબર. તો આપણે કિંમત મૂકીએ, લંબાઈ છે મારા માટે 60 અને પહોળાઈ 80, 8 છક 4800 સેન્ટીમીટર, સોરી મીટર સ્ક્વેર, અથવા ચોરસ મીટર. આ બેમાંથી કોઈ એક લખી શકાય. તો આ આપણી પાસે આવી ગયા બંને જવાબ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ વધારે છે. ક્લિયર? કેટલું વધારે છે જાતે નક્કી કરો. પ્રશ્ન નંબર 3 લઉં છું. પ્રશ્ન નંબર 3 ની અંદર એક આવી આકૃતિ છે, જુઓ, ખાસ જોજો. હું અહીંયા આકૃતિ છે ને એ મારે જ્યાંથી અલગ કરવી છે ત્યાંથી હું અલગ પેનથી દોરું છું, બરાબર. પ્રશ્ન નંબર 3 લઉં છું. એની અંદર કંઈક આવી રીતે આકૃતિ છે. અહીંયાથી રાઉન્ડ છે અને એ જ રીતે અહીંયાથી પણ છે. આવો એક બગીચો છે આવા આકારનો.
આ બંને સરખા માપના છે. આખી જે છે આ બગીચાની લંબાઈ આ 20 મીટર છે. કેટલું છે? 20 મીટર છે. અને આ જે ભાગ છે એ 7 મીટર છે. હવે આપણે તમારે શોધવાનું છે કે આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ બે વસ્તુ શોધવાની છે. પહેલું તો બેટા આ જે 7 મીટર આવ્યું આ અર્ધવર્તુળ જે છે, અડધું વર્તુળ, આ અર્ધવર્તુળનો વ્યાસ કહેવાય. શું કહેવાય? બરાબર, આ 7 મીટર આવ્યું. એની ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યા એટલે વ્યાસના અડધા. તો આ આવશે 7/2, 3.5 મીટર એની ત્રિજ્યા થઈ. ત્રિજ્યાનો મતલબ આટલો ભાગ થાય. જો અહીંની ત્રિજ્યા થઈ. એ જ રીતે આ બાજુ પણ થશે. હવે મારે આ જે લંબચોરસ છે અંદર, આ લંબચોરસની લંબાઈ પહોળાઈ લેવી છે, કારણ કે મારે ક્ષેત્રફળ સીધું શોધી શકાશે નહીં. આ કોઈ ચોક્કસ આકાર નથી. તો હું એવું કહું કે લંબચોરસની લંબાઈ હવે કુલ લંબાઈ કેટલી છે? 20 મીટર. એમાંથી આ ભાગ અને આ ભાગ બાદ થાય. આ બંને ભાગ કેટલા છે? 3.5 આ બાજુનો, 3.5 આ બાજુનો. તો મને મળે 13 મીટર લંબચોરસની લંબાઈ. પહોળાઈ કેટલી છે? 7 મીટર છે. એ તો આ છે જ તે. તો લંબચોરસનું ક્ષેત્રફળ આવી ગયું આપણા માટે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ મને મળી 13 મીટર, પહોળાઈ 7 મીટર છે. તો 13 + 91 મીટર સ્ક્વેર આ લંબચોરસનું ક્ષેત્રફળ આવ્યું. કેટલા ભાગનું આવ્યું? આ ભાગનું આવ્યું. જો હજી આપણે આ બંને બાજુના વર્તુળનું બાકી. બંને બાજુ અડધું વર્તુળ છે, એટલે હું આખું વર્તુળ લઈ લઉં. તો લખું કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર મારા માટે છે πr². પાઈની કિંમત આપણી પાસે ન હોય ત્યારે આપણે લખી શકીએ 22/7. r એટલે છે 7/2, 7/2 અથવા 3.5 મૂકો, મને વાંધો નથી. આ 1 7 ઉડી ગયા, 11 દુ 22. આ મને મળ્યું 77/2. આ મળશે 38.5 મીટર સ્ક્વેર. હવે આખા બગીચાનું એટલે આ અને આ બંને ભેગું થશે તો શું કહી શકાય કે બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ મારી પાસે છે 91 અને આનું આવ્યું છે 38.5. આ બેનો કરીએ સરવાળો તો 0.5912 મીટર સ્ક્વેર. આ આખા બગીચાનું કુલ ક્ષેત્રફળ આવ્યું. હજી પરિમિતિની વાત કરી છે. પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુનો સરવાળો, એની કુલ લંબાઈ. એનો મતલબ કે અહીંયાથી તમે ચાલો તો આખું રાઉન્ડ મારીને ફરી પાછો આવો ત્યારે કેટલું થાય? તો એમાં પણ બે ભાગ છે, એક લંબચોરસ છે, એક વર્તુળ છે. વર્તુળની પરિમિતિ એટલે એનો પરિઘ થાય. પરિઘનું સૂત્ર છે 2πr. જો આખો એટલે લીધો છે કે બંને બાજુ સમાન છે અને અડધું છે, તો બે ભેગું કરો તો આખું થઈ જાય. તો આ તમને આવશે 2 ગુણ્યા 22/7. ત્રિજ્યા આપી છે 7/2. સોરી, આ રહી આપણી પાસે. 2 કેન્સલ કરો, 7 કેન્સલ કરો, તો આ આવશે 22 મીટર. આમાં ચોરસ શબ્દ વપરાતો નથી. એ જ રીતે લંબચોરસની પરિમિતિ એનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ બગડો લંબાઈ મારા માટે આવેલી છે કેટલી છે લંબચોરસની? 13 મીટર. પહોળાઈ કેટલી છે? 7 મીટર. તો આ થયું 40 મીટર.
કુલ કેટલું થયું? તો 22 + 40 બરાબર 62 મીટરની કુલ પરિમિતિ આમાં મળી આપણને. ક્લિયર? હવે મિત્રો જો આ બે જ દાખલા ગણાવું છું એનું કારણ છે કે આ ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ વધશું આપણે. આપણી પાસે પુષ્કળ ટાઈમ છે અને આના સૂત્ર છે એ તમારા માટે ભવિષ્યમાં ખૂબ અગત્યના છે. બરાબર? તો આ બે દાખલાનો સરસ અભ્યાસ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ચાલો આવજો.